કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 29/6/2026 અને વાર થયો મિત્રો આજે સોમવારનો દિવસ. સોમવાર એટલે વીકલી ટ્રેડિંગ સેશનનો પહેલો દિવસ અને પહેલા જ દિવસે આપણે સૌથી મોટા દેવને યાદ કરવાનો દિવસ. બમ બમ બોલે, હર હર મહાદેવ, શિવ શંભુ, શિવ શંકર ભગવાન ભોળેનાથને યાદ કરવાનો દિવસ આજે. મિત્રો આજે પૂનમનો દિવસ છે, ખરું ને? અને આજે ધીમે 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 બજાર હવે કઈ તરફ જવાનું છે એ નક્કી થવાનું છે. કેમ કે બજાર હવે 24,000ના મોડ ઉપર આવીને ઊભું થઈ ગયું છે. નથી 24,100 કુદાઈને એક વખત બે વખત બંધ આપતો નથી, કે નથી 24,000 નીચે બે વખત ક્લોઝ આપતો સળંગ. એટલે બજાર અત્યારે કોન્સ્ટન્ટલી એકના એક સાઈડ રિકવર થવાની કોશિશ કરી રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક આ પશ્ચિમ એશિયામાં થોડું થોડું ક્યાંક ને ક્યાંક નાટક ચાલતું એવું લાગી રહ્યું છે. પેલો હુમલો કરે, આ હુમલો કરે, કરે છે કે નહીં કે ભગવાન જાણે. પણ રોજે રોજ શું સ્ટેટમેન્ટ બદલવાના મિત્રો, ખરું ને? એટલા માટે ખાસ તમને વિનંતી કે આપણે આપણા પોર્ટફોલિયો ઉપર ધ્યાન રાખજો. સહેજ પણ એમાં ડગમગ કરવાની જરૂર નથી, ખરું મિત્રો? કારણ કે પોર્ટફોલિયોમાં તમે કોન્સન્ટ્રેટ કરજો, તમે તમારા પોર્ટફોલિયો ઉપર. અને સ્મોલ કેપ મિડ કેપ અત્યારે હાઈ ઉપર ચાલી રહ્યા છે હમણાં છેલ્લા 1.5-2 મહિનાથી. તો થોડા સાવચેતી સાથે ખરીદી કરજો, કારણ કે ક્યાંક ને ક્યાંક ઉપર તમને ટ્રેપ ના કરી દે. એટલે બને તો હેવી વેટ લેવાની કોશિશ કરજો. કોઈ સારી બેન્કો હોય, કોઈ સારા NBFC હોય, કોઈ સારા IT સ્ટોક્સ હોય, એ પણ તમે નીચા ભાવે થોડા થોડા કરીને એડ કરી શકો છો, ખરું મિત્રો? હવે આપણે ફટાફટ શુક્રવારે છેલ્લે બજાર ક્યાં, શુક્રવાર તો જોકે પાછી રજા હતી, એટલે ગુરુવારે છેલ્લે બજાર ક્યાં મૂકીને આવ્યા હતા એના ઉપર ફટાફટ ફોકસ કરીએ. આજે 2-3-4 કંપનીઓ વિશે તમને માહિતી આપવાની છે. REC છે, ટાઇટન છે, આ બધું કેમ આજે ફોકસમાં રહેવાના છે, કેમ આજે તેજી કદાચ એમાં ચમકદાર આવી શકે, તો એ શા માટે, શું છે કારણ, કયા ન્યૂઝ છે, એ બધા હું તમારી સમક્ષ શેર કરીશ. પણ આપણે સૌથી પહેલાં ગુરુવારનું બજાર એટલે કે છેલ્લે જે છોડીને આવ્યા હતા બજાર એના ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ. તો પહેલા નંબરે વાત કરીએ તો નિફ્ટી 34 અંકના વધારા સાથે 24,056 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ પણ 109 અંકના વધારા સાથે 77,100 અંક બંધ જોવા મળ્યું. વધનારા શેરો ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો વધનારા શેરોમાં મિત્રો એ જોઈ લઈએ. પહેલા FIDની એક્ટિવિટી જોઈ લઈએ તો FIIએ મિત્રો 383 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. 383 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી અને DIIએ 5747 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. બંને ખરીદારી કરી. ભલે બજાર થોડું લેવલ ટુ લેવલ ચાલતું હતું, પણ ધીમે 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 FIIનું મન બદલાય એવી આપણે આશા રાખીએ, ખરું ને? તમને શું લાગે છે, બદલાશે મન? તમારું જે કહેવું હોય એ કોમેન્ટમાં જણાવજો, ખરું ને? હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો મધરસન સુમી પહેલા નંબરે. મધરસન સુમી વાયરિંગ, મેં હમણાં વચ્ચે પણ આ તમને સ્ટોક્સ રિકમેન્ડ કરેલો. એ લગભગ 9.1% ગઈકાલે તેજી સાથે કામકાજ કરતો હતો, એટલે કે ગુરુવારે. એજિસ લોજિસ્ટિક્સ 7.3%ની તેજી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ 5.7% આપણે જણાવેલો છે NBFC સ્ટોક્સની અંદર, ખરું ને? HFCL 5%ની તેજી. ટાટા મોટર્સ 5%ની તેજી. સંવર્ધના ઇન્ટરનેશનલ 4.9%ની તેજી. ઓરેકલ ફાઇનાન્સ 4.8%ની તેજી. હવે ઘટનારા શેરો પર જોઈએ તો MMTC 4.8% તૂટ્યો. બંધન બેંક 4.7% નીકળી ગયો. નેશનલ એલ્યુમિનિયમ એટલે કે નાલ્કો 4.7% નીકળી ગયો. આદિત્ય બિરલા સનલાઇફ 4.5% નીકળી ગયો. જૈન રિસોર્સિસ 4.4% નીકળી ગયો. હિન્દુસ્તાન ઝિંક 4.4% નીકળી ગયો. ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ 4% નીકળી ગયો, ખરું ને? હવે વાત કરીએ મિત્રો તો સ્ટોક્સ કયા કયા આજે એક્શનમાં, તો REC અને ટાઇટનની વાત કરી લઈએ. તો RECમાં મિત્રો
મર્જર પ્લાન એપ્રુવલ મળી ગયું છે. જે મર્જર પીએફસી અને આરઈસીનું થવાનું છે એનું મર્જરનું પ્લાન ફાઇનલ થઈ ગયો. મર્જર થયા પછી લોન બુક 11 લાખ કરોડને વટાવી જશે. લોન બુક 11 લાખ કરોડને વટાવી જશે. એટલી મોટી લોન બુક છે આ લોકો જોડે. હવે અને ફાઇનલી એનો સ્વેપ રેશિયો પણ આવી ગયો કે બંનેમાં કઈ રીતે સ્વેપિંગ થશે. 88/100. 88 શેર આના આરઈસીના સામે 100 શેર પીએફસીના, એ રીતે જે પણ સેટઅપ કરશે. આ એનો સ્વેપ રેશિયો આવી ગયું છે. એટલે આજે એ રડારમાં રહી શકે છે. ખરું ને મિત્રો? કયો? તો આરઈસી. અને ટાઇટનની વાત કરીએ તો ટાઇટનમાં મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને શેરખાન આ બંને જણા ટાઇટન ઉપર લોંગ ટર્મ માટે બુલિશ થઈ ગયા છે. અપગ્રેડ કરી દીધું છે એને. આમ મોજમાં આવી ગયા છે એ લોકો ટાઇટનને લઈને. કેમ મોજમાં આવી ગયા? કારણ કે Q1 પ્રિવ્યુ એનો સારો આવ્યો છે. જે Q1 નો જે પ્રિવ્યુ છે એ સારો આવ્યો છે, એટલા માટે આ લોકો એના ઉપર બુલિશ થવા માટે બતાવી રહ્યા છે. ખરું મિત્રો? એટલે આ ધ્યાન રાખજો. સાથે સાથે બીજા બે સ્ટોક્સ તમને કહી દઉં કે ભાઈ સુઝલોન અને પીએનબી આ બંને ઉપર પણ આ મોતીલાલ ઓસવાલ અને શેરખાન આ બંને જણા પાછા એમાં પણ બુલિશ થયા છે. એટલે ખાસ ધ્યાન રાખજો. આ બંને સ્ટોક્સ પણ આજે રડારમાં રહી શકે છે મિત્રો. ખરું ને? હવે એક કોટક મહિન્દ્રા બેંકની વાત કરી દઈએ તો કોટક મહિન્દ્રા બેંકમાંથી અશોક વાસવાની એ રાજીનામું આપ્યું છે. જે મેન પદ હતું એમાંથી. તો એના રાજીનામાની અસર શું પોઝિટિવ થશે કે નેગેટિવ, એ હવે સ્ટોક માર્કેટ ખુલે પછી ખબર પડે. કોટક મહિન્દ્રા બેંકમાં અશોક વાસવાની બહુ મોટું નામ હતું અને એ એમડી પદે એ પોતે ચાલુ હતા અને પછી એમણે અત્યારે રાજીનામું આપ્યું છે. તો શું એની કંપની ઉપર શું અસર પડી શકે છે, કાં તો પોઝિટિવ કાં તો નેગેટિવ, એ સ્ટોક ઉપરથી હલચલ ઉપરથી ખ્યાલ આવશે મિત્રો. ખરું ને? બીજું કે બેંક નિફ્ટી અત્યારે હાલ એક તારણહાર બનીને નિફ્ટી માટે ગણી શકાય. કેમ કે બેંક નિફ્ટી અત્યારે મજબૂતાઈથી કામકાજ કરી રહી છે. કોઈ જાતની ચિંતાનો વિષય નથી. ધમધોકાટ કામકાજ થઈ રહ્યું છે બેંક નિફ્ટીમાં અને પોઝિટિવલી વર્કઆઉટ મળી રહ્યું છે. જો આજે કોટક મહિન્દ્રા બેંકના હાન બીજા બધા કોઈ હલાવે નહીં અને સરસ એને ચલાયા કરે તો કદાચ નિફ્ટીને ઉપર ખેંચવામાં મદદરૂપ થઈ શકે છે. એટલે નિફ્ટી બેંક ઉપર ખાસ ધ્યાન રાખવાનું. મેટલ અને આઈટી અત્યારે થોડા બેરિશ મોડમાં છે. મેટલ અને આઈટી બેરિશ મોડમાં ચાલી રહ્યા છે. કેમ કે વૈશ્વિક બજારોમાં અમેરિકામાંથી નેસ્ડેકને પણ અત્યારે માર પડી રહ્યો છે. ખરું ને? અને જ્યારથી મિત્રો એક્સચેન્જરે જે રિઝલ્ટનું લોચા માર્યા એ પ્રમાણે ત્યારથી જ વધારે પડતી આઈટી સ્ટોક્સ ઉપર મંદીનો માહોલ છવાઈ ગયો હતો. ખરું ને? એટલે એક ધ્યાન રાખવા જેવી વસ્તુ. પણ નીચા ભાવે આઈટી સ્ટોક્સ આઈ થિંક સો લઈ શકાય લાંબા ગાળા માટે. જ્યારે બધા લોકો ડરતા હોય કે હવે આઈટી સ્ટોક્સમાં તો હજુ ગિરાવટ આવશે, ડર પેદા થઈ જાય, અરે લેવાના આપણે નીચા ભાવે પરચેસ કરો. સારી કંપનીઓ છે. ઇન્ફોસિસ, ટીસીએસ આ બધી કોઈ ખરાબ કંપનીઓ નથી, પણ સમય ખરાબ આવ્યો છે. અને કોઈ પણ કંપની માટે સ્લેક પીરિયડ તો આવે જ અને સમય પણ ખરાબ આવે જ. અને એ સમયમાં જ આપણે ઇન્વેસ્ટ કરવાનું હોય તો જ તમે સાચા ઇન્વેસ્ટર. પછી જ્યારે તેજી ચાલતી હોય તમે પડો એટલે તમને ઉપરથી ભૂઈ નોખે અને તમને ઉપરથી ભૂઈ નોખે એટલે તમે સીધા જ આઉટ થઈ જાઓ, પીચ ઉપરથી નીકળી જાઓ કે હેડો ભાઈ આપણા કોમનું નહીં આ. કેમ કે તમે જ અવળું કોમ કરીને બેસી ગયા હતા. જ્યારે એની તેજી ચાલતી ત્યારે જઈને બેસી ગયા, પછી પેલો ફેંકે ત્યારે તમે કંટાળીને નીકળી જો કે. ખરું મિત્રો? આ શોર્ટમાં સમજી જજો કે આપણે હાઈ ઉપર ક્યાંય ખરીદવાનું નથી. શાંતિ રાખવાની, કોઈ કશું ભાગી જવાનું નથી.
પૈસા આપણી જોડે ખિસ્સામાં હશે તો બધું જ આપણી પાસે કાબૂમાં રાખી શકીશું. જીવ કાબૂમાં રાખજો, ઉતાવળ કરતા નહીં, હાલના હાલ કમાઈ લેવાની ઘેલછા કરતા નહીં તો સ્ટોક માર્કેટની અંદર હાલના હાલ કમાઈ લેવાની ઘેલછાવાળા તો આવીને જતા રહ્યા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.